હેલો દોસ્તો, તે બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર. તો આજના માટે તો આપણે માટે રવિવાર ને કાલે તો શનિવાર. તો પછી શનિવારે તો રાતે જાગ્યા હતા, પછી આજે મોડા ઉઠ્યા. તો પછી આજે પછી મારે જવાનું હતું ટ્યુશનમાં. તો હવે હું તમને ટ્યુશનમાંથી આવીને મળું. તો આપણે ટ્યુશનમાંથી આવી ગયા છે. અહીંયા નહીં તમને લાગતે જ, પણ અહીંયા નહીં મેં પછી ઉતાર્યું તો એટલા માટે હું અહીંયા નહીં ઊભો હતો. પછી ટ્યુશનમાં આવી ગયા હતા, કારણ કે આજે હતી પરીક્ષા, અને પરીક્ષા 30 માર્કની હોય એમાં ટ્યુશનમાં ઘડીક પછી ને પરીક્ષા દીધી, 1 કલાક દીધી હતી. 1 કલાક પછી હું તમને પાછો મળ્યો હતો. તો આ પછી અમે બધા રમવા જવું હતું, તો અડધા બોલાવતા હતા આપણા ભાઈને થંબનેલ પાડવી હતી, એટલા માટે પછી આપણે કોલર કર્યો હતો. તો આજે હું જોઉં અત્યારે હું સુઈ ગયો હતો. તો પછી અહીંયા રમવા આવી હતી, તો આપણે રમવા ઘડીક નાના છોકરાઓ રમવા આવ્યા હોય તો આપણે રમતા હોય ઘડીક. હું તો નથી, હું તો કંઈક રમું પણ બધા. હાલો આપણે હવે આપણે દોસ્તાર કયુંને બોલાવે છે ટ્યુશનમાં થાય ત્યારના કયુંને બોલાવે છે. તો હવે આપણે જાવી આપણે દોસ્તાર પાસે ને પાછા તમને ત્યાં મળવી આપણે પાછા. દોસ્તો અત્યારે આપણે જો રમવા આવ્યા છે. આ એક ભાઈ દડો નાખે છે. દડો જોવા નાઇટક બાસ છે. એ દડો નાખ્યો આપણી પાસે, નાખ્યો જો કટ કરી નાખ્યું મેં, કારણ કે દડો નાખ્યો તો સીધું આપણે માથે મોઢા ઉપર આવી ગયો હતો. પોપટ ન થાય એટલા માટે મેં પછી કટ કરી નાખ્યો. જો ઓલે ઠોક્યો હતો ને. હવે મેં કીધું અહીંયા દડા વાગતા રહે એને કરતાં અહીંયા હું બેઠો રહ્યો. પછી એટલે હું પછી ઘરે આવ્યો. મેં કીધું ઘરે આપણે આપણા દોસ્તાર આવે આન કરતાં પછી ત્યાં તડકામાં ઊભું રહેવાય એન કરતાં પછી અહીંયા સારું નહીં, આપણે શાંતિ રિલેક્સ થઈને બેહાય. એટલા માટે પછી આપણે જોવાય ત્યારે સૂઈ ગયા હતા, ટળાવી દીધી ને ઘડી કહું. પછી આમ પછી પાછા આપણને બોલાવતા હતા, પણ આપણે પછી જાગવું નહોતું. તો આપણે કીધું હાલો ભાઈ રિલેક્સ થઈ જાય. પછી આપણે મળીએ. તો આજના માટે એટલું જ હતું દોસ્તો. આજની મારી દિનચર્યા કેવી લાગી તમે જણાવજો. અને આજે આપણી રવિવાર હતો, રવિવારનો પહેલો ને બીજો જેવા દિવસ હતા આપણો. પછી હવે તો હમણાં પરીક્ષા પાછી ચાલુ થવાની છે, તો પછી આપણે પરીક્ષામાં જોઈન્ટ હોવી. તો પછી આજના માટે એટલા માટે નહોતો ઉતારી એક વિડીયો જાજો. તો આજના માટે એટલું જ. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. ને મારા વિડીયો તમે જોતા રહેજો.